હેલો એવરીવન, મજામાં હશો? આજે આપણે 10મું ચેપ્ટર શરૂ કરીએ, અંદાજપત્ર. હવે આપણે જ્યારે રેગ્યુલર ભણતા હોય ને સ્કૂલ ચાલુ હોય તો અંદાજપત્ર લગભગ ફેબ્રુઆરીમાં જ અંદાજપત્ર પાઠ શરૂ થતો હોય છે, કોર્સ મુજબ જે રીતે ભણતા હોય એ રીતે. અને ત્યારે જ અંદાજપત્રની ચર્ચા થવાની પણ શરૂઆત ત્યારથી થઈ જાય છે, કારણ કે અંદાજપત્ર માર્ચ એન્ડિંગ એટલે કે 31 માર્ચે જૂનું અંદાજપત્ર મુજબના ખર્ચા પૂરા થાય છે અને અંદાજપત્ર લાગુ પડે છે 1 એપ્રિલથી. એટલે ફેબ્રુઆરી પછી અંદાજપત્ર અંગેની ચર્ચાઓ, છાપામાં જાહેરાતો, છાપામાં જે કંઈ વાતો આવે અને જ્યારે અંદાજપત્ર બહાર પડે છે ત્યારે અંદાજપત્રમાં કોને શું મળે છે એ બધી જ ચર્ચાઓ, કારણ કે સંસદમાંથી આખી વસ્તુ પસાર કરવી પડે છે. એટલે અંદાજપત્ર છે એ દેશનું ખર્ચ છે અને આવક એ બંનેનું અંદાજિત આંકડો મેળવવાનો એક પત્ર છે, લેખિત હિસાબી સરવૈયું છે. તો આવું લેખિત હિસાબી સરવૈયું હંમેશા સંસદમાંથી પસાર કરવું પડે. સંસદ એટલે દેશના લોકોએ જે પોતાના પ્રતિનિધિઓ ચૂંટીને મોકલેલા છે, તો એ સંસદમાં રજૂ થવાની જે આ વિધિ હોય ને એ ફેબ્રુઆરી પછી શરૂ થઈ જતી હોય છે. એટલે અંદાજપત્ર વિશેની માહિતી જ્યારે ચેપ્ટર ભણતા હોય ત્યારે છાપામાં પણ એ અંગેના સમાચારો આવતા હોય છે. પણ ટૂંકમાં અંદાજપત્ર આમ તો દરેક ઘરનું પણ પોતાનું અંદાજપત્ર હોય છે અને દરેક વ્યક્તિ એક વસ્તુ સમજતા હોય કે ભાઈ પછેડી એટલી 16 તાણવી, એનો મતલબ જ કે તમારી જેટલી આવક છે એ પ્રમાણના ખર્ચ કરવા. આ ઘરનું અંદાજપત્ર છે. પણ દેશનું અંદાજપત્ર એનાથી અલગ એ રીતે છે કે દેશના અંદાજપત્ર માટે પહેલા ખર્ચ ગણાય છે. ખર્ચ કેટલા છે દેશના વિકાસ કરવા માટે, એટલી આવક કઈ રીતે ઊભી કરવી, એ રીતે એટલી આવક મેળવવાના પ્રયત્નો થાય છે. જ્યારે ઘરના અંદાજપત્રમાં શું છે, પહેલા આપણી આવક જોવાની, પછેડી એટલી 16 તાણવી એટલે શું, પહેલા આવક જોવાની અને આવક મુજબ ખર્ચા કરવાના. એટલે ઘરનું અંદાજપત્ર અને દેશના અંદાજપત્રમાં આ મુખ્ય ભેદ છે કે ઘરના અંદાજપત્રમાં આવક મુજબના ખર્ચા કરવાના છે, દેશના અંદાજપત્રમાં ખર્ચા મુજબની આવક કઈ રીતે મેળવવી એવા પ્રયત્નો કરવાના હોય છે. એટલે આ અંદાજપત્ર દ્વારા દેશમાં એક વર્ષ દરમિયાનનું અંદાજપત્ર બહાર પાડવામાં આવે છે અને એ વર્ષ દરમિયાન અંદાજિત કેટલા ખર્ચ થશે ને અંદાજિત આવક કેટલી મળશે. જ્યારે અંદાજપત્ર બહાર પડે ને ત્યારે છાપામાં બે વસ્તુ આવે કે રૂપિયો આવશે ક્યાંથી અને રૂપિયો જાશે ક્યાં. તો 1 રૂપિયાના જુદા જુદા વિભાગ પાડીને વર્તુળ આકારમાં બધા ખર્ચ બતાવવામાં આવેલા હોય છે કે આટલા ખર્ચ કરવાના છે, તો એ 1 રૂપિયામાંથી આટલા પૈસા એ રીતે આખા વિભાગ પાડેલા હોય છે, વૃત્તાંશ આકૃતિ કરીએ ને એ રીતે. અને પછી એ જ રૂપિયામાંથી આવકના સાધનો કયા છે એ રીતે બતાવે છે. તો અંદાજપત્ર એ બહુ મહત્વની વસ્તુ છે. પહેલાં તો એવું હતું કે એક સરકારી દસ્તાવેજ છે એટલે લોકો બહુ ધ્યાન પણ ન આપતા, પરંતુ હવે બધાની નજર અંદાજપત્ર ઉપર હોય છે, કારણ કે અંદાજપત્ર બહાર પડે છે ત્યારે જ નક્કી થઈ જાય છે કે ભાઈ સરકારે આવક ક્યાંથી મેળવશે અને આવક મેળવશે તો જુદા જુદા ક્ષેત્રો ઉપર કર નાખશે. તો કઈ જગ્યાએ કરવેરા વધશે, કઈ જગ્યાએ કરવેરા ઘટશે, આ બધા જ માટે લોકોની નજર અંદાજપત્ર ઉપર હોય છે. એટલે રાજ્ય માટે એક મૂડી માળખું ઊભું કરવાનું સાધન અંદાજપત્ર છે, કારણ કે રાજ્યએ પણ ખર્ચ કરવા માટે પૈસા તો ક્યાંકથી ભેગા કરવાના ને, અને એટલા માટે સરકાર દેશના લોકો માટે ખર્ચ પણ કરે છે અને એ જ લોકો પાસેથી આવક પણ મેળવે છે. આનું હિસાબી પત્રક એટલે કે અંદાજપત્ર છે. સામાન્ય અર્થ આપણે જોઈએ અંદાજપત્રનો તો આવનારા વર્ષ માટે સરકાર જાહેર ખર્ચ તથા આવક મેળવવા માટે ખર્ચ પણ કરવાનું છે અને આવક મેળવવાનું છે. પણ સરકાર માટે મુખ્ય મુદ્દો ખર્ચ છે અને એ ખર્ચને પહોંચી વળવા માટે કેટલી આવક મેળવવાની છે એ જોવાનું છે. એટલે જાહેર ખર્ચ તથા આવક મેળવવા માટે સંસદ સમક્ષ જે અંદાજો મૂકે છે એ અંદાજપત્ર છે. તો મહત્વની વસ્તુ છે કે આપણે ચૂંટેલા પ્રતિનિધિઓ જ્યાં બેસે છે એ સંસદ સમક્ષ આ અંદાજો રજૂ કરવામાં આવે છે, પછી એ સંસદ બહાલી આપે છે, પછી અંદાજપત્ર બહાર પડે છે. તો અંદાજપત્ર બહાર પાડે છે કોણ, તો કે જે તે સરકાર, જે તે દેશના નાણામંત્રી અંદાજપત્ર બહાર પાડે છે. નાણામંત્રી દ્વારા અંદાજપત્ર બહાર પાડવામાં આવે છે. તો અત્યારના આપણા નાણામંત્રી કોણ છે, કોમન પ્રશ્ન છે, આપણને ખબર હોવી જોઈએ. પણ હું જવાબ આપતા પહેલા એવું ઈચ્છું કે તમે કોમેન્ટમાં જવાબ મને લખો. તો તમે પણ કેટલા વિડીયો જોવો છો તો પછી આવી નાની બાબતો જાણો છો અને એને જવાબ આપો છો કે નહીં. એટલે આ પ્રશ્નનો જવાબ મારે કોમેન્ટમાં જોઈએ છે કે હાલમાં આપણા દેશના નાણામંત્રી કોણ છે, રાજ્ય
જો કે આ ત્રિસ્તરીય માળખું છે, એટલે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા ત્રણ સ્તરમાં બજેટ બહાર પડે, વાર્ષિક બજેટ બહાર પડે. એટલે કેન્દ્ર સરકાર તો કેન્દ્રના નાણામંત્રી, રાજ્ય સરકાર તો રાજ્યના નાણામંત્રી. એટલે આ બંને પ્રશ્નો હોય છે કે કેન્દ્રના નાણામંત્રી કોણ અને રાજ્યના કોણ. પણ મારે એક જ પ્રશ્ન પૂછવો છે અત્યારે મોટો, કેન્દ્રના નાણામંત્રી કોણ છે? તમારી રીતે તમે રાજ્યના નાણામંત્રી કોણ છે એ શોધી લેજો. મને આ એક જવાબ જોઈએ છે કે ભાઈ નાણામંત્રી કોણ છે કે જે બજેટ બહાર પાડવાનું કામ કરે છે. એ આપણને એટલીસ્ટ હવે ઇકોનોમિક્સના સ્ટુડન્ટ તરીકે આટલી બાબત આપણને ખબર હોવી જોઈએ. આપણે ટીમ્સમાં જે લાઈવ ભણે છે ક્લાસ મારો, એ લોકોએ તો આ બધી ચર્ચા કરી લીધી છે એટલે ખબર હશે, પણ એ લોકોએ વિડીયો તો જોશે, એને પણ કોમેન્ટ કરવાની છૂટ છે. એટલે બજેટ એક તો વાર્ષિક અંદાજો હોય છે આવકના, જે અર્થ છે એના ઉપરથી આપણને કઈ કઈ બાબતો જાણવા મળે છે. તો સૌથી પહેલી બાબત છે કે ભાઈ અંદાજપત્રમાં ખર્ચ આવકના અંદાજિત આંકડા મૂકવામાં આવે છે. જો અંદાજ નિશ્ચિત નથી, આટલી આવક થશે ને આટલો ખર્ચ થશે, એના કરતાં વધી પણ જાય, આવું બને. એટલે આ તો એક અંદાજ હોય છે કે વર્ષ દરમિયાન દેશ માટે કેટલો ખર્ચ કરવાનો થશે અને કયા કયા ક્ષેત્રમાંથી કેટલી આવક મળશે. આ 2020ના સાલમાં તો સરકારના બધા અંદાજો પડી ભાંગ્યા. COVID-19 અને એમાં જે કાંઈ ખર્ચાઓ ઊભા થયા છે નવા, તો એમાં તો જે લોકડાઉનને લઈને કેટલા બધા ધંધા ઉદ્યોગ રોજગાર બંધ પડ્યા, જીએસટી, કરની આવક જે કાંઈ મળતી હતી એમાં પણ ઘણું બધી ખોટ ગઈ છે. એટલે વ્યક્તિઓને અને સરકારને બધાને ખોટ ગઈ છે અને ખર્ચા વધ્યા છે. તો આવું હોય કે અંદાજ કરેલો હોય ત્યારે ભવિષ્યમાં આખા વર્ષમાં શું થાય એ નક્કી ન હોય. કુદરતી આપત્તિઓ આવે, એ સિવાય કૃત્રિમ આપત્તિઓ, વ્યક્તિગત માણસ દ્વારા ક્યાંક રોડ, રસ્તા, પુલ, એ સિવાય સુનામી, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ કેટલું બધું થતું હોય છે. ત્યારે સરકારના અંદાજિત ખર્ચોમાં પણ ઘણા બધા ફેરફાર થઈ જતા હોય છે. પણ વર્ષ દરમિયાનનો અંદાજ હોય છે. અંદાજની વાત તો છે જ, પણ વર્ષ દરમિયાન સરકારનો ખર્ચ આવકના અંદાજો અંદાજપત્રમાં આપવામાં આવેલા હોય છે. એ આવનારા નાણાકીય વર્ષ માટે હોય છે. હવે જે અંદાજપત્ર બહાર પડશે તો એ આવશે જે જાન્યુઆરી પછીથી શરૂ થશે. તો અંદાજપત્રનો સમયગાળો શું હોય છે? તો સમયગાળો 1 એપ્રિલથી 31 માર્ચ. તો 2021ના અંદાજપત્રનો સમયગાળો શું હોય? તો કે ભાઈ 1 એપ્રિલ 2021 થી 31 માર્ચ 2022. આ એક વર્ષ એટલે આવનારું નાણાકીય વર્ષ. એમાં અંદાજપત્ર ભલે માર્ચમાં અંદાજપત્ર બહાર પાડે છે, પણ અમલ ક્યારથી થાય છે? 1 એપ્રિલથી. એટલે 1 એપ્રિલ 2021 થી 31 માર્ચ 2022 એટલે એક વર્ષ દરમિયાનનું અંદાજપત્ર, આવનારા નાણાકીય વર્ષનું અંદાજપત્ર બહાર પાડવામાં આવે છે. દરેક સરકારના અંદાજપત્રનો મુખ્ય હેતુ શું હોય છે? કે દેશનો આર્થિક વિકાસ થાય, પ્રજા કલ્યાણના કામ થાય. એટલે અંદાજપત્ર બહાર પાડવાનું કામ જ એ છે કે આયોજનપૂર્વક અંદાજપત્ર બહાર પાડવું. એટલે તો 1951થી આયોજન પંચની રચના થઈ અને એ 5 વર્ષ માટેનું આયોજન કરે છે દેશના વિકાસનું. અને એટલે આયોજન મુજબ ત્યાં ખર્ચા કરવાના છે. કયા કયા ક્ષેત્રનો વિકાસ કરવાનો છે તો સરકાર એ ક્ષેત્ર ઉપર વધારે ખર્ચ કરશે. એટલે પેલા આયોજન પંચ હતું, હવે આયોજન પંચ પૂરું થઈ ગયા પછી નીતિ આયોગ આવ્યું છે. પણ એના દ્વારા દેશના વિકાસ માટે શું કરવાનું છે એના અંદાજો આવે છે અને પછી એના માટેના ખર્ચ ફાળવવામાં આવે છે. એટલે અને અંદાજપત્ર રજૂ કરતા પહેલા દરેક સરકાર પછી અમલમાં મૂકતા પહેલા લોકસભામાં, વિધાનસભામાં કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા, જો દેશનું અંદાજપત્ર છે તો એને સંસદમાં, લોકસભામાં રજૂ કરવાનું આવશે. રાજ્યનું અંદાજપત્ર છે તો વિધાનસભામાં એને રજૂ કરવાનું આવશે. અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા હશે તો એની આખી મીટિંગ બોલાવીને પોતાનું બજેટ એમાં રજૂ કરવું પડશે, ભલે એ સ્થાનિક લેવલનું છે. એટલે દરેકે પોતપોતાના ચૂંટાયેલા સભ્યો દ્વારા અંદાજપત્ર ને બહાલી મેળવવાની હોય છે, પછી જ અંદાજપત્ર બહાર પડે છે. અંદાજપત્ર સામાન્ય રીતે કેન્દ્ર અને રાજ્ય સરકારના નાણામંત્રી રજૂ કરે છે. આ 5મો મુદ્દો છે. એટલે નાણામંત્રી કોણ છે એ તમારે કોમેન્ટમાં ખાસ લખવાનું છે. થોડુંક હોમવર્ક તમે પણ કરો તો મજા આવે. હવે અંદાજપત્ર વિશે આટલી વસ્તુ યાદ રાખવાની હતી. પહેલા તો અર્થ અને એમાંથી ફલિત થતી બાબતો. પણ અંદાજપત્રમાં ભારતમાં કઈ રીતે અંદાજપત્ર બહાર પડે છે? તો કે ભારતમાં સત્તાનું ત્રિસ્તરીય માળખું છે. 1 માર્કનો પ્રશ્ન થઈ શકે. 1 માર્ક માટે સત્તાનું ત્રિસ્તરીય માળખું શું? તો કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, એ ત્રણે ત્રણ સ્તરે
જુદા જુદા બજેટ બહાર પડે છે. કેન્દ્ર સરકાર આખા દેશનું બજેટ બહાર પડે છે. રાજ્ય સરકાર જે તે રાજ્યનું બજેટ બહાર પાડે છે. અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તો ત્યાં જે મ્યુનિસિપાલિટી, પંચાયતો, નગરપાલિકા, નગર પંચાયત આ બધાની ચૂંટણી થાય અને ચૂંટાયેલા સભ્યો ભેગા મળીને અહીંયા એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા સ્થાનિક લેવલે વિકાસ કરવા માટેનું બજેટ બહાર પાડે છે. તો આ ત્રિસ્તરીય માળખું કામ કરે છે દેશના વિકાસ માટે. તો આ ત્રિસ્તરીય માળખાનો સમાવેશ થઈને જ સમવાય વ્યવસ્થા કહેવાય કે ભારતનું અર્થતંત્ર સમવાય અર્થતંત્ર છે, અથવા તો ભારતની આર્થિક વ્યવસ્થા એ સમવાય આર્થિક વ્યવસ્થા છે. તો આ સમવાય આર્થિક વ્યવસ્થા કોને કહેવાય? કેન્દ્ર અને રાજ્ય વચ્ચે તેમણે કરવાના કાર્યો તેમજ મેળવવાની આવકના સાધનો, એને કયા કાર્યો કરવાના છે ને આવક ક્યાંથી મેળવવાના છે એની વહેંચણી કરવામાં આવે છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે. અને રાજ્ય સરકાર એના અંડરમાં જે આવે છે તે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, એના વચ્ચે એને કયા કયા ખર્ચ કરવાના છે ને ક્યાં ક્યાંથી આવક મેળવવાની છે એની વહેંચણી કરી દે છે. જેમ કે સંરક્ષણની વાત આવે, રેલવે, વસ્તી, તો એ કેન્દ્ર સરકાર છે કે એમાં રાજ્ય અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાએ કંઈ નથી કરવાનું. સંરક્ષણ, રેલવે, વસ્તી વગેરે જેવા કામો કેન્દ્ર સરકાર ખુદ પોતાના હાથમાં લે છે. એટલે એ કામ એના ભાગે આવે છે, એ ખર્ચ એના ભાગે આવે છે. એ સિવાય રાજ્ય સરકાર શિક્ષણ, કાયદો વ્યવસ્થા, રાજ્યમાં શિક્ષણ, કાયદો વ્યવસ્થા જાળવવાનું કામ સ્વતંત્રપણે રાજ્ય સરકારને સોંપેલું છે. તો આ ખર્ચ અને આવકની વ્યવસ્થા કઈ રીતે થાય છે એ જોવાનું. અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા, તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં સ્ટ્રીટ લાઇટ, આપણે જે તે ગામમાં રહેતા હોય ત્યાં સ્ટ્રીટ લાઇટ, સફાઈ, ગટર વ્યવસ્થા, સાફ સફાઈની જે સુવિધાઓ છે, આપણા રોડ રસ્તા આ બધું સાફ કરવા આવે, વાળવા આવે, એ બનાવવાનું કામ છે. આ બધી જ વસ્તુઓ છે એ સ્થાનિક સ્વરાજ્યના સંસ્થાના અંડરમાં આવે છે. તો સ્થાનિક લેવલના બધા કામ અને ખર્ચા એણે કરવાના છે. એટલે સમવાય વ્યવસ્થામાં રાજ્ય અને કેન્દ્ર વચ્ચે કામ કરવાના, એટલે કે એને કરવાના કામ અને આવક મેળવવાના, એટલે ખર્ચા અને આવકની વહેંચણી કરવામાં આવતી હોય છે. એટલે અમુક જગ્યાએ તો એવી પણ વહેંચણી હોય છે કે ભાઈ આવકમાંથી 25% રાજ્યના અને 75% કેન્દ્રના. તો એ જુદી જુદી આવકમાં કઈ રીતે ભાગ પાડવા છે એ અગાઉથી જ નક્કી થયેલું હોય છે. તો અંદાજપત્રનો અર્થ સ્થાનિક ત્રિસ્તરીય માળખું અને સમવાય વ્યવસ્થા. આટલી વસ્તુ સમજાઈ ગયા પછી હવે સમજવાનું છે આપણે અંદાજપત્રના પ્રકારો. અર્થ બરાબર લખી લેજો. સમવાય વ્યવસ્થા કોને કહેવાય એ અને ત્રિસ્તરીય માળખું. એક એક માર્ક માટે આ બધા પ્રશ્નો બહુ મહત્વના છે. હવે અંદાજપત્રના પ્રકારો ભણવાના છે. તો પ્રકારો સમજવામાં મુખ્ય અંદાજપત્રના બે પ્રકાર છે. એક સમતોલ અને બીજું અસમતોલ અંદાજપત્ર. હવે સમતોલ અંદાજપત્ર અને અસમતોલ, એક માર્કનો પ્રશ્ન પૂછાય તો એટલું જ યાદ રાખવાનું છે કે ભાઈ અંદાજપત્રના બે પ્રકાર છે, સમતોલ અંદાજપત્ર, અસમતોલ અંદાજપત્ર. પણ અસમતોલ અંદાજપત્રના વળી પાછા બે પ્રકાર આવે, એક ખાધવાળું અંદાજપત્ર અને એક પુરાંતવાળું અંદાજપત્ર. એટલે અસમતોલ અંદાજપત્રમાં એ ખાધવાળું અને બી પુરાંતવાળું અંદાજપત્ર. ખાધવાળું અંદાજપત્ર એટલે મૂળ અંદાજપત્ર ત્રણ રીતે જોવાના: સમતોલ અંદાજપત્ર, ખાધવાળું અંદાજપત્ર અને પુરાંતવાળું અંદાજપત્ર. તો દેશ માટે કયું અંદાજપત્ર વધારે સારું? આમ સામાન્ય અર્થ જોવા જઈએ ને તો સમતોલ અંદાજપત્ર એટલે સરકારની જેટલી આવક છે એટલા સરકારના ખર્ચ છે, બધું સરખું છે. એટલે આપણે કેમ પછડી એટલી 16 તો એ કુટુંબના અંદાજપત્ર માટે સૌથી સારામાં સારું કહેવાય. તમારી આવક છે એટલા ખર્ચ કરો, એટલે સરકારને જેટલી જાહેર આવક છે એટલી જે જાહેર ખર્ચ કરે છે, સમતોલ અંદાજપત્ર સામાન્ય અર્થમાં. ખાધવાળું અંદાજપત્ર, ખાધ એટલે કે ખોટ, આ ખાસ યાદ રાખવાનું. ખાધ શબ્દ અર્થશાસ્ત્રનો છે અને પુરાંત એટલે કે નફો. તો ખાધવાળું અંદાજપત્ર એટલે ખોટ છે, એટલે કે સરકારને જેટલી આવક આવે છે એના કરતાં ખર્ચ વધુ કરે છે તો જ ખોટ થાય ને. આવક કરતાં જ આવક વધુ હોય તો, એટલે આવક કરતાં ખર્ચ વધુ છે તો ખોટવાળું અંદાજપત્ર છે.
અને પુરાંતવાળું તો સરકારની આવક છે, ખર્ચ છે એના કરતાં આવક વધુ છે એટલે નફો વધે છે સરકાર પાસે, તો એ પુરાંતવાળું અંદાજપત્ર છે. આ ઇન જનરલ વાત છે. પછી આપણે અંદાજપત્રને એક પછી એક સમજવાના છે કે ભાઈ સમતોલ અંદાજપત્ર એટલે શું, અને પછી સમતોલ અંદાજપત્રના ફાયદા કેટલા છે અને એના ગેરફાયદા કેટલા છે. તો સૌથી પહેલા સમતોલ અંદાજપત્ર. આવક અને ખર્ચના વાસ્તવિક અંદાજો પ્રમાણે સમતોલ અંદાજપત્ર એટલે એવું અંદાજપત્ર કે જ્યાં સરકારનો અંદાજિત ખર્ચ તેની અંદાજિત આવક જેટલો હોય. એટલે આપણે અહીંયા માત્ર સરકારનો અંદાજિત ખર્ચ બરાબર અંદાજિત આવક એટલે સમતોલ અંદાજપત્ર. વ્યાખ્યા યાદ રાખવા માટે, સમતોલ અંદાજપત્ર એટલે કેવું અંદાજપત્ર જ્યાં સરકારનો અંદાજિત ખર્ચ અને અંદાજિત આવક સરખા હોય તેને સમતોલ અંદાજપત્ર કહેવાય. તો હવે અહીંયા આપણે ખાધવાળું અંદાજપત્ર લેવું હોય તો અંદાજિત ખર્ચ, અંદાજિત આવક બધામાં ઈ જ વસ્તુ લખી લઈએ. આ બંને સરખા છે એટલે સમતોલ છે. હવે અહીંયા તો ખોટ જાય છે. ખોટ જાય એનો મતલબ આવક કરતા ખર્ચ વધુ હોય, બરાબર. અંદાજિત આવક છે એના કરતા ખર્ચ વધુ છે એટલે ખોટ જાય છે. હવે અહીંયા પુરાંત વાળું તો અંદાજિત. હવે તમને વ્યાખ્યા લખવી સરળ થઈ જાય. અંદાજિત ખર્ચ, અંદાજિત આવક. હવે અહીંયા તો નફો બતાવવાનો છે. તો સરકારની અંદાજિત આવક છે એ ખર્ચ કરતા વધુ હોય તો જ નફો થાય, ખર્ચ કરતા આવક વધુ હોય તો. એટલે ઇન જનરલ આપણે આવક અને ખર્ચની તુલના કરીને બતાવવાનું છે. જ્યારે ખર્ચ વધુ છે તો ખોટ જાય, આવક વધુ છે તો નફો થાય. સીધી જ વાત છે. પણ શબ્દો વાપરવાના છે સરકારની અંદાજિત આવક, સરકારનો અંદાજિત ખર્ચ. કારણ કે આ બજેટ છે, આખું અંદાજપત્ર છે અને દેશના વિકાસની વાત છે. એટલે સરકારની કુલ આવક કેટલી છે અને સરકારની કુલ જાવક કેટલી છે. તો હવે તમને એક માર્કમાં ગમે ત્યારે પૂછે કે ભાઈ સમતોલ અંદાજપત્ર એટલે શું, તો કે સમતોલ અંદાજપત્ર એટલે સરકારની અંદાજિત આવક અને સરકારની અંદાજિત ખર્ચ સરખું હોય એને સમતોલ અંદાજપત્ર કહેવાય. એવું કહે કે ખાધવાળું અંદાજપત્ર એટલે શું, તો સરકારનું અંદાજિત ખર્ચ સરકારની અંદાજિત આવક કરતા વધુ હોય તો ખાધવાળું અંદાજપત્ર. અને પુરાંતવાળું અંદાજપત્ર પૂછે તો સરકારનો અંદાજિત ખર્ચ કરતા સરકારની અંદાજિત આવક વધુ હોય તો એને પુરાંતવાળું અર્થતંત્ર કહેવાય. એક એક માર્કના 3 પ્રશ્નો થઈ ગયા. પછી આપણે એના ફાયદા ગેરફાયદા જોવાના છે, બરાબર. એટલે પહેલી વસ્તુ એ જોવાની છે. એટલે આદર્શ સ્થિતિ, જ્યાં આવક અને ખર્ચ સરખા હોય તો એમને થાય કે આદર્શ સ્થિતિ છે જ્યાં સરકારના ખર્ચ અને આવક બંને સરખા છે. સમતોલ અંદાજપત્ર એ આદર્શ સ્થિતિ કહેવાય. અને વિકસતા દેશો માટે આવું અંદાજપત્ર બિન વ્યવહારુ છે. શા માટે, તો કે જ્યાં સરકારની આવક આવે એટલા જ ખર્ચ કરતી હોય સરકાર, તો વધારાનું તો કંઈ ખર્ચ કરે જ નહીં આપણા માટે. એટલે પ્રજા માટે સમતોલ અંદાજપત્ર જરાય સારું નહીં. કારણ કે આપણી પાસેથી કર પેટે સરકાર જેટલા પૈસા લે છે એના કરતાં આપણા માટે વધારે સારા કામ કરે એવું આપણે ઈચ્છીએ છીએ. હંમેશા બધાની લડત એ જ હોય છે કે ભાઈ કર ઓછા નાખો તો વિકાસ થાય. આપણે કમાઈને બધું સરકારને દઈ દઈએ તો આપણા માટે શું બચે, આવા પ્રશ્નો થતા હોય છે. એટલે આપણા માટે એવી સરકાર સારી કે જેમાં સરકાર વધુને વધુ ખર્ચ કરે દેશના વિકાસ માટે અને આપણા પાસેથી આવક ઓછી મેળવે. એટલે ખાધવાળું અંદાજપત્ર એ હકીકતે દેશના વિકાસ માટે સારું છે. એટલે સમતોલ અંદાજપત્ર દેખીતી રીતે વ્યવહારુ લાગે કે ભાઈ આવક અને ખર્ચ બંને સરખા છે, પણ એમાં દેશનો વિકાસ થતો નથી. આપણે એના ફાયદા અને ગેરફાયદા જોઈ લઈએ. પેલા સમતોલ અંદાજપત્રના ફાયદા જોઈએ કે ભાઈ એના ફાયદા શું છે સમતોલ અંદાજપત્ર અને કેવા સંજોગોમાં સમતોલ અંદાજપત્ર હોય છે. તો સૌથી પહેલા તો આવક અને ખર્ચ સરખા છે એટલે દેશમાં આર્થિક સ્થિરતા જળવાય. આર્થિક સ્થિરતા જળવાય, આ પહેલો ફાયદો થાય. પછી કારણ કે આવક ને જાવક બંને સરખું છે એટલે કોઈ પણ પ્રકારની અફડાદફડી થતી નથી. જેટલું કમાય છે એટલું ખાય છે એટલે વધારાની કંઈ પણ પ્રકારની માથાજીક થતી નથી. એટલે પહેલો ફાયદો એ થાય છે. બીજું, સરકાર બિનજરૂરી ખર્ચા કરતી નથી અથવા બિનજરૂરી વેરા ઘટાડે છે. કારણ કે એને કંઈ ખર્ચ કરવા નથી એટલે વધારે આવક મેળવવી નથી, માટે સરકાર બિનજરૂરી ખર્ચ, અંદાજો સરખા છે, બિનજરૂરી ખર્ચ કરતી નથી. સરકાર બિનજરૂરી ખર્ચા થતા નથી.
આ બીજો ફાયદો. અને બિનજરૂરી ખર્ચા થતા નથી, એનો મતલબ જ કે ભાઈ બિનજરૂરી વેરાઓ ઘટાડી દે છે, એટલે લોકો માટે રાહત થાય છે. બિનજરૂરી વેરા ઘટાડે છે. સરકાર બિનજરૂરી વેરા ઘટાડી દે છે, કારણ કે એને જેટલી આવક છે એમાં જ કામ કરવું છે, વધારાનું કામ કરવું નથી, તો વધારે વેરો નાખવાની જરૂર નથી. ત્રીજું, પ્રજા પરનો બોજો વધતો નથી. વેરા ઘટાડે છે એટલે પ્રજા પર બોજો વધે નહીં, પ્રજા પરનો બોજો વધતો નથી. બરાબર, વેરા ઘટાડી દે છે એટલે પ્રજા પરનો બોજો વધે નહીં, સ્વાભાવિક છે. એટલે ફાયદાઓ એના 3 છે. આર્થિક સ્થિરતા જળવાય, બિનજરૂરી ખર્ચ થાય નહીં, બિનજરૂરી વેરા સરકાર ઘટાડી દે છે એટલે પ્રજા પરનો બોજ વધતો નથી. હવે એના ગેરફાયદાની વાત કરીએ કે ભાઈ સમતોલ અંદાજપત્રના ફાયદા તો 3 છે, પણ સમતોલ અંદાજપત્રના ગેરફાયદા શું છે? તો સૌથી પહેલો ગેરફાયદો થશે કે સમતોલ અંદાજપત્રમાં એને ટકાવી રાખવા માટે સરકાર જરૂરી ખર્ચાઓ ઘટાડી દે છે એટલે પ્રજા કલ્યાણના કામ થતા નથી. ગેરફાયદા સૌથી પહેલું, પ્રજા કલ્યાણના કામ થતા નથી. સરકાર વધારે ખર્ચ કરે તો પ્રજા કલ્યાણનું કામ થાય. જેટલી આવક થાય એટલો ખર્ચ કરે છે એટલે લોકોના કલ્યાણ માટે, શિક્ષણ માટે કે હોસ્પિટલની સુવિધાઓ માટે કે વધારે ને વધારે સરકાર ખર્ચ કરતી હોય તો એ ખર્ચ ટાળી દેશે. રોડ, રસ્તા, બધી બાંધકામો અને જે લોકોને સરળતા રહે, સહુલિયત મળે એવા ખર્ચા થતા હોય તો એ વધારાના ખર્ચા નહીં કરે. એટલે પ્રજાના કલ્યાણ માટે સરકાર ખર્ચ કરશે નહીં, કારણ કે જેટલી આવક, પ્રજા જેટલા પૈસા આપે એટલું જ એનું કામ કરે, વધારાનું સરકાર કામ કરતી નથી. એટલે પેલું નુકસાન એ થાય છે. બીજું, સરકાર ખર્ચ ન ઘટાડે. મેઇન વસ્તુ એ છે કે સરકાર ખર્ચ ન ઘટાડે અને સમતોલ અંદાજપત્ર જાળવવા માટે વેરા વધારે તો પ્રજાને જ નુકસાન છે. હવે એને આવક બરાબર ખર્ચ કરવું છે, સરકારના ખર્ચ ઘટે નહીં, એ પ્રજા કલ્યાણના કામ કરવા માટે ખૂબ બધા ખર્ચ કરે તો સામે આપણી ઉપર ટેક્સ પણ એટલો નાખશે. જો ખર્ચ નહીં ઘટાડે તો વેરા વધારશે તો સરકાર, લોકો ઉપર જ બોજ આવશે, પ્રજા ઉપર જ બોજ આવશે. એટલે સરકાર જો ખર્ચ ના ઘટાડે અને વેરા વધારશે તો પ્રજા પર બોજ વધશે, તો તે આર્થિક વિકાસને અવરોધરૂપ બનશે. એટલે આ પ્રકારનું અંદાજપત્ર યોગ્ય નથી. જો ખર્ચ ન ઘટાડે સરકાર, ખર્ચ ન ઘટાડે તો વેરા વધારે સમતોલ કરવા માટે. ખર્ચ વધુ થશે તો વેરાય વધુ કરશે, તો પછી પ્રજા માટે બોજ વધશે, તો પ્રજા પર બોજ વધશે, પ્રજા પર આર્થિક બોજ વધશે, કારણ કે ટેક્સ વધી જાય, બોજો વધશે. એટલે સમતોલ અંદાજપત્ર માટે દેખીતી રીતે લાગે કે વ્યવહારુ છે, આવક અને ખર્ચ બંને સરખા છે, પરંતુ સમતોલ અંદાજપત્ર છે એમાં લોક કલ્યાણના કામો થઈ શકતા નથી, કારણ કે સરકાર જેટલી આવક મેળવે છે એટલા જ કામ કરશે. એડમ સ્મિથે સમતોલ અંદાજપત્રની તરફેણ કરી હતી. કયા અર્થશાસ્ત્રી તરફેણ કરે ને કયા અર્થશાસ્ત્રી એનો વિરોધ કરે છે, પરંતુ જે.એમ. કેન્સ, જેણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર આપ્યું છે, એ કે જે 1929ની મહામંદી પછી અસ્તિત્વમાં આવ્યું છે, તો જે.એમ. કેન્સે અસમતોલ અંદાજપત્રની ભલામણ કરી છે. આ એમસીક્યુ માટે કે 1 માર્ક માટે યાદ રાખવાનું છે. કેન્સના મત મુજબ અર્થશાસ્ત્રમાં રોજગારી ટકાવી રાખવા રાજ્યએ વધુ ખર્ચ કરવો પડે છે અને આવશ્યક છે. દરેક દેશની એ ફરજ છે કે એણે વધારે ને વધારે ખર્ચ પ્રજા કલ્યાણ માટે કરવો જોઈએ. એટલે એડમ સ્મિથ સમતોલ અંદાજપત્રના હિમાયતી છે. 1 માર્ક માટે. પણ જે.એમ. કેન્સ, ખાલી કેન્સ લખો તો ચાલશે, અસમતોલ અંદાજપત્રના હિમાયતી છે, કારણ કે એવું ઈચ્છે છે કે પ્રજા માટે સરકારે ખર્ચ કરવા જોઈએ તો જ પ્રજાનું કલ્યાણ થાય. સમતોલ અંદાજપત્ર તો એ જે 1929ની મહામંદી આવી પછીથી તો આખા અર્થકારણના ગણિત જ વિખાઈ ગયા. પહેલાનો સમય એડમ સ્મિથ હતા, એ સમય જેને અર્થશાસ્ત્રના પિતા કહીએ છીએ, એ સમય એવો હતો કે જ્યારે એ પ્રકાર પહેલાના અર્થશાસ્ત્રીઓ એવું માનતા હતા કે ભાઈ જે પુરવઠો છે એની માંગ સર્જે છે, આપોઆપ અર્થતંત્રમાં સમતુલા આવે છે, કોઈ પણ પ્રકારના પ્રયાસો કરવા નથી પડતા. પરંતુ મહામંદી પછીથી નવું અર્થશાસ્ત્ર અસ્તિત્વમાં આવ્યું, જેમ કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર, અને એમાં
દેશની કુલ વસ્તી, કુલ રોજગારી, કુલ આવક, કુલ ભાવ સપાટી આ બધા જ માટે પ્રયત્નો કરવા પડે છે અને એનો આખો સમગ્રપણે અભ્યાસ એ અર્થતંત્રમાં કરવાની શરૂઆત થઈ. એટલે કેન્સ એવું કહે છે કે અસમતોલ અંદાજપત્ર જ દેશના વિકાસ માટે ખૂબ જરૂરી છે. હવે આ સમતોલ અંદાજપત્ર એનો અર્થ આ બે વસ્તુ લખી છે એમાં તમારો અર્થ બની જશે, એના ફાયદા અને ગેરફાયદા. હવે આપણે ખાધવાળું અંદાજપત્ર અને પુરાંતવાળું અંદાજપત્ર એટલે અસમતોલ અંદાજપત્ર એના ફાયદા અને ગેરફાયદા જોવાના છે. સમતોલ તો બરાબર સમજાઈ ગયું. હવે અસમતોલની વાત અહીંયા પૂરેપૂરી નહીં આવે એટલે મારે ભૂસી નાખવું પડે છે. અસમતોલ અંદાજપત્ર અર્થ તો આ જ રીતે ખાશે. એમાં સૌથી પહેલું ખાધવાળું, પછી પુરાંતવાળું. તો ખાધવાળું અંદાજપત્ર કોને કહેવાય? તો એમાં એક જ વસ્તુ છે, અંદાજિત ખર્ચ કરતા અંદાજિત આવક ઓછી હોય. એટલે જો એક વાક્યમાં તમારે વ્યાખ્યા પૂછે તો એ જ રીતે લખવાનું છે કે ભાઈ સરકારના અંદાજિત ખર્ચ અંદાજિત આવક કરતા વધુ હોય છે ત્યારે ખાધવાળું અંદાજપત્ર છે એમ કહી શકાય. તો આવું ખાધવાળું અંદાજપત્ર વિકસતા દેશો માટે બહુ જરૂરી છે, કારણ કે વિકસતા દેશો પાસે લોકોની આવક બહુ ઓછી હોય છે એટલે સરકાર કરવેરા ઓછા લેશે પરંતુ લોકોના વિકાસ માટે વધુ કામ કરવા પડશે. એટલે વિકસતા દેશો માટે જરૂરી અને મહત્વનું આવશ્યક અંદાજપત્ર છે તો ખાધવાળું છે. સરકારે ભલે ખોટ ભોગવવી પડે પરંતુ દેશના વિકાસ માટે એણે વધારાના ખર્ચ કરવા પડે. પ્રજા કલ્યાણ માટે જો વધારે કામ કરવું હોય તો વધારાના ખર્ચ સરકારે કરવા પડે છે. એટલે ખાધવાળું અંદાજપત્ર વિકસતા દેશો માટે ખૂબ જરૂરી છે. તો ખાધવાળા અંદાજપત્ર અને ખાધવાળું અંદાજપત્ર જે છે એના હવે આપણે ખાધવાળાનું અને પુરાંતવાળાનું, પણ હવે ખાધ લીધું છે તો સીધું પુરાંતવાળું સાથે નથી લેવું, આપણે એક અર્થ તો એનો સમજી જ લીધો છે. તો ખાધવાળા અંદાજપત્રના સાથે સાથે ફાયદા અને ગેરફાયદા પણ જોઈ લઈએ. તો ખાધવાળા અંદાજપત્રના ફાયદા શું છે? ખાધવાળું અંદાજપત્ર, અહીંયા ખાધવાળા અંદાજપત્રના ફાયદા. પત્રના ફાયદા. મારી પેન પણ હવે કદાચ રજા લઈએ છે એવું લાગે છે. ખાધવાળા અંદાજપત્રના ફાયદા. સૌથી પહેલું વસ્તુ, આવા અંદાજપત્રોમાં વિકાસલક્ષી અને કલ્યાણલક્ષી ગણવામાં આવે છે. એ પહેલો ફાયદો છે, કારણ કે લોકોના કલ્યાણ માટે અને વિકાસ માટે કામ કરે છે. એટલે આવું અંદાજપત્ર વિકાસલક્ષી અને કલ્યાણલક્ષી હોય છે. કારણ સરકારની આવક ઓછી છે છતાં પણ લોકો માટે કામ કરે છે એટલે ખાધવાળું અંદાજપત્ર છે એ વિકાસલક્ષી છે અને કલ્યાણલક્ષી છે. ત્યાર પછી મંદીના અર્થતંત્રમાં ખાધવાળા અંદાજપત્રથી ખર્ચ તથા રોજગારી સર્જી શકાય છે. મંદીના સમયમાં ખાધવાળું અંદાજપત્ર ખૂબ મહત્વનું છે, કારણ કે અર્થતંત્રને મંદીમાંથી બહાર કાઢવું છે, બેઠું કરવું છે. અને અર્થતંત્રને મંદીમાંથી બેઠું કરવું છે તો સરકારે જાહેર ખર્ચ કરવા પડશે. રોડ, રસ્તા, ગામડાઓમાં ખેત તલાવડીઓ, સરકારી દવાખાના, સરકારી શાળાઓનું સમારકામ, રિપેરિંગ કામ, રોડ, રસ્તા, આવા બધા કામકાજ ઊભા કરીને લોકોને રોજગારી આપવાની છે. એટલે મંદીના સમયમાં અર્થતંત્રને બેઠું કરવા માટે મહત્વનું અંદાજપત્ર એ અસમતોલ અંદાજપત્ર અને એમાં ખાધવાળું છે. સરકારે વધુને વધુ ખર્ચ કરીને લોકોને રોજગારી પૂરી પાડવાની છે અને એટલે આવક કરતાં વધારે ખર્ચ સરકારે કરવા પડશે. એટલે મંદીના અર્થતંત્રમાં ખાધવાળા અંદાજપત્રથી મંદી વખતે, મંદીના સમયે ખાધવાળા અંદાજપત્રથી સરકાર ખર્ચ કરી રોજગારી વધારે છે. સરકાર વધુને વધુ ખર્ચ કરે છે અને રોજગારી ઊભી કરવાના પ્રયત્નો કરે છે. એટલે જે મંદીના વમળમાંથી અર્થતંત્રને બહાર લાવી શકાય અને આર્થિક વૃદ્ધિ થઈ શકે. ત્રીજી બાબત, ખાધવાળા અંદાજપત્રમાં કરવેરાનો બોજો ઓછો હોય છે, કારણ કે સરકારની આવક ઓછી છે અને ખર્ચ વધુ છે. એટલે કરવેરા ઓછા લઈએ તો જ સરકારની આવક ઓછી થાય ને. સરકારની આવક ઓછી છે અને ખર્ચ વધુ છે એટલે આવા અંદાજપત્રમાં કરવેરાનો બોજો ઓછો હોય છે.
એટલે ખાધવાળું અંદાજપત્ર એના આ 3 ફાયદા છે. તમને ફાયદા કે ગેરફાયદા 1 કે 2 માર્કમાં અલગ રીતે પણ પૂછે છે. હવે ખાધવાળા અંદાજપત્રના ગેરફાયદા. ખાધવાળા અંદાજપત્રના ગેરફાયદા આટલા ફાયદા છે, તો એના ગેરફાયદા શું છે? કેટલીક વખત સરકાર વધુ પડતો ખર્ચ કરે અને તેરે પૂરવા માટે દેવું કરે, તો અંતે તો પ્રજા ઉપર જ બોજ વધે ને. એટલે સરકારના દેવામાં વધારો થાય. પહેલી વસ્તુ, સરકારના દેવામાં વધારો થાય. કારણ કે સરકાર પ્રજા કલ્યાણ માટે વધુ ને વધુ ખર્ચ કરશે ને આવક એટલી છે નહીં, તો ક્યાંકથી પૈસા તો લાવવા જ પડશે ને. તો સરકારના દેવામાં વધારો થાય તો ગમે ત્યારે એ બોજ લોકો ઉપર જ પડવાનો છે. એટલે એ દેવાનો બોજ વધે છે અને એટલે એ સતત દેવાનો બોજ વધે તો અર્થતંત્ર ઉપર ક્યાંક ને ક્યાંક માઠી અસર થતી હોય છે. સરકારના ખર્ચ પર નિયંત્રણ રહેતું નથી. ત્રીજું, સરકારના ખર્ચ પર નિયંત્રણ રહેતું નથી. કારણ કે હવે પ્રજા પાસેથી આવક મળશે એવી અપેક્ષા નથી. એ પ્રજાના કલ્યાણ માટે ખર્ચ વધારે છે અને એમાંય મંદીના માહોલમાંથી અર્થતંત્રને બહાર કાઢવું હોય તો કોઈને કોઈ રીતે સરકારે વધુને વધુ ખર્ચ કરીને અસરકારક માંગ વધારવી પડે છે. અને અસરકારક માંગ વધારવા માટે સરકારે આવા બધા જ જાહેર હિતના કાર્યો વધુને વધુ કરવા પડશે અને અર્થતંત્રમાં વધુને વધુ પૈસા ઠલવવા પડશે. એટલે સરકારના ખર્ચ ઉપર કોઈ નિયંત્રણ રહેતું નથી. પ્રજાએ કરવેરા દ્વારા ચૂકવેલા નાણાંનો બિનકાર્યક્ષમ ખર્ચ થાય એવું પણ બને. બિનકાર્યક્ષમ ખર્ચ વધે તેવું બને. આર્થિક સહાયો, જ્યારે આ COVID-19ના સંદર્ભમાં સરકારે જે સહાયો બહાર પાડેલી છે, લોકોને જેટલા પેકેજો બહાર પાડેલા હતા, જે હોસ્પિટલમાં એડમિટ થાય તો એના બધા ખર્ચા સરકારે ઉપાડેલા છે. ગરીબો માટે આર્થિક સહાય બહાર પાડે, બેરોજગારો માટે આર્થિક સહાય બહાર પાડે, વિધવા સહાય બહાર પાડે. તો આ બધી જ સહાયો જ્યારે પ્રજા કલ્યાણ માટે, જેને સહાય મળે છે એના માટે તો કલ્યાણ છે જ, પરંતુ આ બધા જ ખર્ચા એવા છે કે એમાંથી કાંઈ ઉત્પાદન થવાનું નથી. જો કોઈ ફેક્ટરી સ્થાપશે, જાહેર ઉદ્યોગ સ્થાપશે તો એમાં સરકારની આવક વધશે. આવા બધા ખર્ચા એવા છે કે જે બિનકાર્યક્ષમ ખર્ચ છે અને એ બિનકાર્યક્ષમ ખર્ચ છે એ ક્યાંથી સરકાર કરે છે? તો કે પ્રજાએ ચૂકવેલા જે કરવેરા છે એમાંથી જ કરે છે. એ તો એની અંદાજિત આવક છે. તો એના દ્વારા બિનકાર્યક્ષમ ખર્ચ વધી જાય એવું પણ બની શકે છે. એટલે આ ખાધવાળા અંદાજપત્રના ફાયદા અને ગેરફાયદા નોટમાં બરાબર લખવાનું છે. મારે બોર્ડ નાનો છે એટલે સાથે સાથે પૂછતા જવું પડે અને સમજાવતા જવું પડે. હવે પુરાંતવાળું અંદાજપત્ર. તો પુરાંતવાળું અંદાજપત્ર સૌથી પહેલા તો આ અર્થ છે. આ બધા જ એના અર્થ જ છે. આ એનો અર્થ છે. સૂત્રના રૂપમાં હોય તો અર્થ યાદ રાખવું આપણને વધારે સહેલો પડે છે. આ તો આપણે ભૂસી પણ નાખ્યો. પુરાંતવાળું અંદાજપત્ર સરકારના અંદાજિત ખર્ચ કરતા સરકારની અંદાજિત આવક વધુ હોય તો એને પુરાંતવાળું અંદાજપત્ર કહેવામાં આવે છે. 1 માર્કનો પ્રશ્ન. સરકારના અંદાજિત ખર્ચ કરતા સરકારનું અંદાજિત આવક વધુ હોય તો તેને પુરાંતવાળું અંદાજપત્ર કહેવામાં આવે છે. ખાધવાળું અંદાજપત્ર વિકસિત દેશો માટે છે. વિકાસશીલ દેશો માટે, જ્યારે પુરાંતવાળું અંદાજપત્ર વિકસિત દેશો માટે. કારણ કે MCQ કે 1 માર્ક માટે યાદ રાખવાનું છે. કારણ કે અહીંયા વિકસિત દેશો છે ત્યાં પ્રજા કલ્યાણના કામ કરવાના નથી, લોકોનો વિકાસ થઈ જ ગયો છે. એટલા માટે અહીંયા પુરાંતવાળું અંદાજપત્ર વિકસિત દેશો માટે યોગ્ય છે અને ખાધવાળું અંદાજપત્ર છે વિકાસશીલ દેશો માટે યોગ્ય છે. કારણ કે ત્યાં પ્રજા કલ્યાણના કામ કરવા માટેના ખર્ચ હોતા નથી. વિકસિત દેશોમાં વિકાસની ટોચ ઉપર બેસી ગયેલા હોય છે, પ્રજાનો સંપૂર્ણ રીતે વિકાસ થયેલો હોય છે અને એટલા માટે ત્યાં સરકારનું ખર્ચ ઓછું અને સરકારની આવક વધારે હોય છે. એટલે એને પુરાંતવાળું અંદાજપત્ર પણ કહેવામાં આવે છે. હવે આપણે જેમ બંનેના ફાયદા અને ગેરફાયદા જોયા હતા એમ પુરાંતવાળા અંદાજપત્રના ફાયદા જોઈ લઈએ. પુરાંતવાળું અંદાજપત્ર. તો પુરાંતવાળા અંદાજપત્રના ફાયદા.
અંદાજપત્રના ફાયદા. પુરાંતવાળા અંદાજપત્રના ફાયદા. એમાં સૌથી પહેલી બાબત, હવે કલર બદલાવવો પડશે એવું લાગે છે. પુરાંતવાળા અંદાજપત્રના ફાયદા. ચલો પછી તમને દેખાય જ નહીં એવું બને એના કરતાં પેન બદલાવી લેવી સારી. પુરાંતવાળા અંદાજપત્રથી રાજ્ય ફુગાવાના સમયે પ્રજા પાસેથી વધુ વેરા લઈ પ્રજા પાસેનું અધિક ધન ખેંચી લઈ શકે છે અને ફુગાવાને કાબૂમાં લે છે. એટલે જે ખાધવાળું અંદાજપત્ર છે મંદીમાં મહત્વનું હતું, તો પુરાંતવાળું અંદાજપત્ર તેજીના સમયમાં શું કરે છે? ફુગાવો એટલે તેજી, ભાવ વધારો. તો જ્યારે તેજીનો માહોલ છે, ભાવ વધારો છે, ત્યારે પ્રજા પાસેથી વધુ વેરા નાખીને વધારાના પૈસા ખેંચી લે છે અને ફુગાવા પર કાબુ લાવી શકે છે. એટલે પેલું, પુરાંતવાળું અંદાજપત્ર ફુગાવા પર કાબુ લાવી શકે છે. કઈ રીતે? તો કે જ્યારે ફુગાવો છે, ભાવ વધારો છે, ત્યારે પ્રજા ઉપર વધારે કર નાખશે અને વધારે કર નાખશે એટલે કર ટેક્સ ભરવામાં પ્રજાનું વધારાનું નાણું છે સરકાર લઈ લેશે. એટલે ફુગાવા ઉપર કાબુ થશે. ભાવ વધારો, લોકો પાસે વાપરવાના પૈસા ઘટી જશે એટલે આપોઆપ માંગ ઘટી જશે અને માંગ ઘટશે એટલે આપોઆપ વસ્તુના ભાવ નીચે આવશે. એટલે ફુગાવાના સમયમાં પુરાંતવાળું અંદાજપત્ર ફાયદાકારક છે, કારણ કે ફુગાવાને કાબૂમાં લઈ શકે છે. બીજી બાબત, પુરાંતવાળા અંદાજપત્રમાં સરકારે ખર્ચને પહોંચી વળવા માટે દેવું કરવું પડતું નથી, કારણ કે વધારાનો ખર્ચ નથી, એ તો નફો છે. એટલે બીજો ફાયદો એ છે, અહીંયા સરકારે દેવું કરવું પડતું નથી. કારણ કે ત્યાં એનો ખર્ચ છે એના કરતાં આવક વધુ છે, પૈસા ઘટતા જ નથી, તો દેવું કરવાનો ક્યાં સવાલ છે? એટલે આર્થિક બોજો વધતો નથી, એટલે સરકાર કોઈ પણ દેવાના બોજ નીચે દબાતી નથી. ત્રીજું, પ્રજા પર ભવિષ્યમાં કરવેરાનો બોજો પડતો નથી. જો એ દેવા નીચે દબાય તો ભવિષ્યમાં આવક ઊભી કરવા સરકાર કરવેરા વધારે, એટલે પ્રજા પર ભવિષ્યમાં કરવેરાનો બોજો વધતો નથી અથવા તો વેરાનો બોજો વધતો નથી. આ ત્રણ એના ફાયદા છે. તો હવે પુરાંતવાળા અંદાજપત્રના ગેરફાયદા જોઈ લઈએ. ગેરફાયદા. તો પુરાંતવાળું અંદાજપત્ર કીધું કે વિકસિત દેશો માટે જરૂરી છે. પુરાંતવાળા અંદાજપત્ર માટે સરકાર સામાજિક કલ્યાણ અને વિકાસના કાર્યો માટે જરૂરી ખર્ચ પણ ન કરે તો વિકાસને વિપરીત અસર કરે, કારણ કે અહીંયા સામાજિક કલ્યાણ અને વિકાસના ખર્ચ થતા નથી. સામાજિક કલ્યાણ અને વિકાસના સંદર્ભમાં, એટલે સામાજિક કલ્યાણ અને સાથે વિકાસના કાર્યો માટે જરૂરી ખર્ચ પણ સરકાર કરતી નથી, માટે એના ઉપર વિપરીત અસર થશે. સામાજિક કલ્યાણ અને વિકાસ પર વિપરીત અસર, કારણ કે વધારાનો ખર્ચ સરકાર કરતી જ નથી, એટલા માટે ત્યાં વિપરીત અસર થશે. ભલે વિકાસ થયેલા દેશ છે છતાં પણ લોકોના કલ્યાણ માટે નવા નવા ખર્ચા કરવા જરૂરી હોય છે. પુરાંતવાળા અંદાજપત્રમાં સરકારે ખર્ચને પહોંચી વળવા માટે દેવું કરવું પડતું નથી, એ એનો ફાયદો છે. તો મંદીના સમયમાં સરકાર પુરાંતવાળા અંદાજપત્ર માટે નાણાંને પકડી રાખે તો અર્થતંત્રમાં મૂડીરોકાણ, રોજગારી અને ઉત્પાદન પર અસર પડે છે. મંદીના સમયમાં આ અર્થતંત્ર જરાય પુરાંતવાળું અંદાજપત્ર જરાય સારું નહીં. મંદીમાં જો સરકાર ખર્ચ ના કરે તો રોજગારી ઉપર, મૂડીરોકાણ અને ઉત્પાદન બધા ઉપર અસર થશે. એટલે મંદીના માહોલમાં સરકાર ખર્ચ નહીં કરે તો ઉત્પાદન, રોજગારી, મૂડીરોકાણ પર વિપરીત અસર થાય.
કારણ કે મંદીના અર્થતંત્રમાંથી મંદીના સમયમાં અર્થતંત્રને મંદીમાંથી બેઠું કરવા માટે સરકારે ખર્ચ કરવા ખૂબ જરૂરી છે. જો સરકાર ખર્ચ ન કરે તો મંદીમાંથી અર્થતંત્રને બેઠું ન કરી શકાય. ત્યાર પછી ત્રીજી વસ્તુ છે, જો દર વર્ષે પુરાંત વધતી જ જાય તો પછી સરકાર તેનું કરશે શું? પુરાંતવાળું જ અંદાજપત્ર દર વર્ષે બહાર પાડે અને પુરાંત વધતી જ જાય તો પછી સરકાર એનું કરશે શું? તે પ્રશ્ન મોટો થતો જાય. માટે પુરાંતવાળા અંદાજપત્રની પણ મર્યાદાઓ ઊભી થાય છે. કારણ કે મેઇન વસ્તુ એ જ છે કે દર વર્ષે નફો કોઈ દિવસ ખોટ જ ના જાય તો પ્રજા કલ્યાણના કામ માટે કોઈ રૂપિયો વપરાય જ નહીં. એટલે દર વર્ષે પુરાંત વધતી જ જાય તો એ પુરાંતનું કરવું શું? દર વર્ષે પુરાંત વધતી જ જાય તો એ પુરાંતનું કરવું શું? આ મોટો પ્રશ્ન થાય. બરાબર. એટલે વિડીયો થોડોક મોટો થયો છે કારણ કે આપણે એનો અર્થ, સમજૂતી અને એમાંય અંદાજપત્રના પ્રકરણોમાં સમતોલ, અસમતોલ અને એ ત્રણેયમાં જે સમતોલ, ખાધવાળું અને પુરાંતવાળું, તો ત્રણેયના અર્થ, ફાયદા અને ગેરફાયદા બધું જ આમાં આવરી લીધું છે. નિરાતે ધ્યાનથી જોજો, શીખજો. ન આવડે તો કોમેન્ટ કરજો, ફરીથી શીખવાડીશ અથવા મને કહેજો. પણ નોટ વ્યવસ્થિત આ જ રીતે તૈયાર કરજો. નમસ્તે.